જે લોકો પોતાના સપનાનું ઘર શોધે છે, બંગલોઝના બાયર્સના ઘણા બધા પ્રશ્નો હોય છે. એના માટે અમે લોકોએ બધા મીટિંગ્સ કરી. ઘણું બધું બદલાઈ ગયું છે. આ વિડીયો તમે જે જોયો આ જગ્યાએ શૂટ થયો તો જગ્યા બદલાઈ છે, મારો લુક, મારું ડ્રેસિંગ, રીડિંગ બદલાયું છે અને એક જોરદાર બુક વાંચી રહ્યો છું, અનરિઝનેબલ હોસ્પિટાલિટી. બધું બદલાયું છે, પણ અમારું જે કમિટમેન્ટ હતું, અમારી જે પ્રોમિસ હતી એ નથી બદલાઈ અને એ પ્રોમિસ પૂરી કરી છે. તમે જોયા જ ના હોય એવા બંગલા બની ગયા. અને મારે તમારી જોડે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવી છે દિલથી. આ જે ડિઝાઇનની ફિલોસોફી અમે લોકોએ એડોપ્ટ કરી ડીએનસી એપ્રિસિટી બનાવતી વખતે, એ છે ને ડિઝાઇન થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગની ફિલોસોફી હતી. કે આજે એક માણસ એક બંગલોના પ્રોજેક્ટમાં રહેવા ઈચ્છે છે તો એને શું શું પ્રશ્નો આવે છે. તો એને એવું થાય છે કે પ્રાઇવેટ એલિવેટર ના હોય તો ઘણીવાર ઉપર નીચે ઉંમરલાયક વ્યક્તિને સીડી ચડવામાં તકલીફ પડે. એ પ્રોબ્લેમ સોલ્વ કરી. ગાડીઓમાં રહીએ છીએ કે ઘરમાં રહીએ છીએ ખબર નથી પડતી. સોસાયટીમાં એટલી બધી ગાડીઓ છે, ચારે બાજુ ગાડીઓ જ જોવાની, સામેનું મકાન જોવાનું, પ્રાઇવસી નહીં. એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો. બેઝમેન્ટમાં બધું પાર્કિંગ લઈ ગયા, 2 બંગલા વચ્ચે ડિસ્ટન્સ આપ્યું, વચ્ચે સેન્ટ્રલ ગાર્ડન આપ્યો. ઓકે, આમ ભલે કનેક્ટેડ બંગલો હોય પણ મારી કોમન વોલ હોય તો મને ના ગમે, ઘણા બધા પ્રશ્નો થાય. તો કેવિટી વોલનો કન્સેપ્ટ આપીને બધી વોલ્સ અલગ કરી, એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો. રૂમ સાઇઝ મોટી જોઈએ, ટોયલેટ્સ મોટા જોઈએ, વોશ એરિયા જોઈએ, ડ્રેસિંગ એરિયા જોઈએ, મસ્ત સાઇઝીસ આપી, કોર્ટયાર્ડ આપ્યા, ગાર્ડન આપ્યા. આ બધા પ્રોબ્લેમ દિલથી સોલ્વ કર્યા. તો ડિઝાઇન થિંકિંગ ઉપર અમે કામ કર્યું. અને બીજું, આજે કોઈ બી જગ્યાએ કોઈ સોસાયટીમાં કમ્યુનિટી ક્યારે બને? જ્યારે લોકો સાથે એક્ટિવિટીમાં જોડાય. એપ્રિસિટીમાં સરસ મેમ્બર્સ બધા આવ્યા છે અને બધાના ઘર હવે બનવાના ચાલુ થશે, ઇન્ટિરિયર ચાલુ થશે અને એ લોકોને સરસ એમ્યુનિટીઝ આપી. બેઝમેન્ટમાં એક નાનો પૂલ છે, જીમ છે, ઇન્ડોર ગેમ્સ છે, ટીવી રૂમ છે, ઉપર બહુ જ સરસ મોટું ગાર્ડન છે, બેસવાની જગ્યા છે. અને આજે અનરિઝનેબલ હોસ્પિટાલિટીની વાત કરું છું, એમાં છે ને એવું કહે છે કે પાવર ઓફ ગિવિંગ પીપલ મોર દેન દે એક્સપેક્ટ. બહુ હમ્બલ રીતે મારા કહેવું છે કે અમે દિલથી પ્રયત્ન કર્યો છે અને મારું એવું માનવું છે કે કંઈક અંશે ડિલિવર પણ કર્યું છે. કે એક માણસ એના બંગલોમાં કે એના નવા ઘરમાં જે એક્સપેક્ટ કરે ને એનાથી વધારે આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોયા જ ના હોય એવા બંગલા બની ગયા છે. તમે વિઝિટ કરો, તમારો ફીડબેક આપો અને અમને કહો કે ખરેખર કોઈએ જોયા ના હોય એવા બંગલા બન્યા છે કે નહીં. ડીએનસી એપ્રિસિટી.